હેલો વિદ્યાર્થી મિત્રો, પાવર સ્ટડી 24 ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 1 સાંજ સમય સાંભળ્યો આ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. ગોવાલમાં ગિરધર કેવો શોભી રહ્યો છે? તો એ હળદર જેવો, બી તારામંડળમાં ચંદ્ર જેવા, સી સોનામાં જડેલા હીરા જેવા, કે ડી ઉપરના બી અને સી બંને જેવા? તો જવાબ આવે છે ડી, ઉપરના બી અને સી બંને જેવા। પ્રશ્ન નંબર 2, હરી હળદરનો વીરો એટલે શું? તો એટલે કે બલદેવજીના ભાઈ। જવાબ આવે છે સી, ભગવાન શ્રી કૃષ્ણ। બી, પીલા રંગના વસ્ત્રો પહેર્યા છે। ચોથો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, જવાબ આવે છે ડી, હરખ પામી રહ્યા છે। શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। નરસિંહ મહેતા હરખાય છે કારણ કે ઉત્તર છે કે નરસિંહ મહેતાના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે। બીજો, સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો। ઉત્તર, જવાબ આવે છે કે સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે। શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાલોનું વૃંદ છે। શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડલ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેરે છે। આ પછેડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે। પ્રશ્ન 1, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ આવે છે કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે। કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને એમના કાનમાં કુંડલ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે અને ફૂલની પછેડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે। એમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાલોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું। કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું। આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કલ્યાણકારી છે। પ્રશ્ન 2, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ આવે છે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે। એમના કાનમાં કુંડલ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેરે છે અને ફૂલની પછડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે। જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।